બાળકો, તો આજે આપણે જે વાત કરવાનું છીએ 12મા ચેપ્ટરનો જે ત્રીજો ભાગ, બરાબર. તો લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી કે સેલ્ફ હિપ્નોસિસ, પોતાની જાતને કેવી રીતે આપણે સંમોહિત કરવાનું છે, બરાબર. તો એ પદ્ધતિ વિશે આપણે જાણેલું કે જે અને શોર્ટ નોટમાં પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી તરીકે છે. તો થોડા ઘણા જે પોઈન્ટ્સ છે તમારે યાદ રાખવાના છે અને શોર્ટ નોટ તરીકે તમે લખી શકો છો ખૂબ જ સરળતાથી. તો હવે વાત કરીએ આગળ ધ સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર છે. હવે આ એવી પદ્ધતિ છે કે જેનાથી તમે તમારી જે કરંટ સિચ્યુએશન છે, બરાબર, જે પ્રોબ્લેમ છે એમાંથી તમે કઈ રીતે દૂર થઈ શકો એના બાબતે તમને સમજાવવામાં આવેલું છે. તો જોઈએ આપણે આગળ ધ સ્ક્રીન એક્સરસાઇઝ, કે ભાઈ પડદાની કસરત તો કઈ રીતે કરવી. તો જ્યારે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, બરાબર, જ્યારે જે ઇમોશન્સ હોય, બરાબર, જે ઇમોશન એટલે લાગણીઓ, ટેકન યુ ઓવર, તમારી ઉપર હાવી થઈ જતી હોય, જ્યારે ઘણી બધી લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જતી હોય ત્યારે ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, તે લગભગ ઇમ્પોસિબલ થઈ જાય છે, અશક્ય બની જાય છે. ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટપણે વિચાર કરવું એ અશક્ય થઈ જાય છે, તમે યોગ્ય રીતે વિચાર કરી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી, ત્યાર પછી તે કેવું થઈ જાય છે, ખૂબ જ સરળ બની જાય છે. મેક અનવાઇઝ ડિસિઝન્સ, બરાબર છે, અયોગ્ય નિર્ણયો લેવા એ સરળ થઈ જાય છે. તમારું મગજ જ કામ ન કરતું હોય તો તમે કેવા ખોટા નિર્ણય લઈ લો છો, બરાબર, અયોગ્ય નિર્ણય લઈ લો છો. ઓર ઇટ ટુ એગ્રી ટુ સમથિંગ, અને તમે એવી બાબતે, એવી કંઈક પણ બાબત હોય એની સાથે તમે સહમત થઈ જાઓ છો, વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજ, કે જેમાં તમારો લાભ નથી, બરાબર છે, જેમાં તમને લાભ નથી, તમે એવી બાબતમાં પણ થઈ જાઓ છો, સહમત થઈ જાઓ છો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, તો આ જે પડદાની જે કસરત છે એ તમને એ બાબત જણાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, કે તમે કઈ રીતે પાછળ ખસી શકો, એટલે તમારી જે પ્રોબ્લેમ છે એમાંથી તમે કઈ રીતે પાછળ પગલાં લઈ શકો. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમારી જે હાલની પરિસ્થિતિ છે એમાંથી તમે કઈ રીતે અલગ થઈ શકો ઇમોશનલી, બરાબર છે, લાગણીશીલ રીતે તમે તમારી જે હાલની પરિસ્થિતિ છે એમાંથી તમે કઈ રીતે ડિટેચ, બરાબર છે, પેચઅપ એટલે જોડવું, બરાબર છે, પેચઅપ થાય એટલે કે ભાઈ જાણે કે કપલ એક પેચઅપ થયું, ભાઈ ડિટેચ થયું એટલે કે અલગ થઈ જવું, બરાબર. તો અહીંયા એ જ પ્રમાણે છે કે ભાઈ તમે તમારી લાગણીશીલ રીતે તમારી કરંટ સિચ્યુએશનમાંથી તમે કઈ રીતે અલગ થાઓ છો અને સ્ટેપ બેક, બરાબર, તમે પાછળ કઈ રીતે ખસો છો તમારી પ્રોબ્લેમમાંથી, તો એ બાબત તમને આ એક્સરસાઇઝ, સ્ક્રીન એક્સરસાઇઝ બતાવશે. સો ધેટ, કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી યુ કેન સી, તમે જોઈ શકો છો, મોર ક્લિયરલી, વધારે સ્પષ્ટતાથી, વોટ ઇઝ ગોઈંગ ઓન, કે શું થઈ રહ્યું છે, બરાબર છે, જે કંઈ થઈ રહ્યું છે તમે એને વધારે સારી રીતે શું કરી શકો, સમજી શકો. ચલો, તો અહીંયાથી શોર્ટ નોટ જે છે એ સ્ટાર્ટ થાય છે. તમારે શોર્ટ નોટ તરીકે જો લખવું હોય તો અહીંયાથી તમે લખી શકો છો, અને પોઈન્ટ બહુ સરળ છે, તમે તમારી રીતે લખી શકો છો. તો ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારે શું કરવાનું છે, તમારે આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારે બહારની કોઈ વ્યક્તિ છે એનો દૃષ્ટિકોણ તમારે અપનાવવાનો છે. એન્ડ ઇમેજિન અનોધર પર્સન, અને તમારે અન્ય વ્યક્તિને શું કરવાની છે, કલ્પના કરવાની છે, ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં તમારે કોઈક અન્ય વ્યક્તિને મૂકીને એની કલ્પના કરવાની છે. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, કે જે તમને કોઈક નવો દૃષ્ટિકોણ આપશે, એટલે એ તમને નવો વિચાર આપશે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારી જે તણાવની જે સમસ્યા છે એ બાબતે એ વ્યક્તિ શું આપશે, નવો એક દૃષ્ટિકોણ તમને આપશે. સો જેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, કે જેથી તમને, એટલે વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવાની જરૂર છે એ વધારે સ્પષ્ટ, શાંતિપૂર્વક તમે એનું શું કરી શકો છો, ઇવેલ્યુએટ, મૂલ્યાંકન કરી શકો છો, સમજી શકો છો. ઓકે, તો પહેલી વાત તો તમારે શું કરવાનું છે, તમારી જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પર તમારે તમારી જગ્યાએ કોઈક અન્ય વ્યક્તિને મૂકવાનો છે, અને એ વ્યક્તિ પાસે તમારે પોઈન્ટ ઓફ વ્યૂ, એનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાનો છે, અથવા પર્સપેક્ટિવ જાણવાનો છે. બંને સામાન નથી, વચ્ચે સિનોનિમ છે, પૂછાઈ શકે. ઓકે, તો હવે
તમને જે એડવાઇસ આપે છે એના ઉપર તમારે ઇવેલ્યુએટ કરવાનું છે, બરાબર છે, મૂલ્યાંકન કરવાનું છે, એને સમજવાનું છે, અને ત્યાર પછી એ એડવાઇસ મુજબ તમારે ક્રિયા પણ કરવાની છે. આગળ જઈએ તો હવે શું છે, તો પહેલાં તો તમે સૌપ્રથમ વિથ યોર આઈસ ક્લોઝડ, તમારી આંખ બંધ કરવાની સાથે જ થિંક અબાઉટ ધ સિચ્યુએશન, તમારે એ પરિસ્થિતિ વિશે શું કરવાનો છે, વિચાર કરવાનો છે. દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે કરન્ટલી કે અત્યારે તમે અત્યારે તમે જે પરિસ્થિતિનું તણાવનું જે કારણ બની રહ્યા છો એ પરિસ્થિતિ વિશે તમારે શું કરવાનું છે, વિચાર કરવાનો છે. ઓકે, તમારી આંખો બંધ કરો, તમને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ વિશે તમારે શું કરવાનું છે, થિંક કરવાનું છે. આગળ જઈએ, ઇમેજિન, કે કલ્પના કરો, પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ ધ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. ઓકે, શું કહે છે, અને જે ઇમેજિન પ્રોજેક્ટિંગ, હવે જે પ્રોજેક્ટિંગ છે એની કલ્પના કરો, ધ સિચ્યુએશન ઓન ટુ ધ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા જે ઇન યોર માઇન્ડ એટલે માનસ પટલ કહેવાય, કે તમે તમારા માનસ પટલ ઉપર એ પરિસ્થિતિને પ્રોજેક્ટિંગ થઈ રહ્યું છે એવી કલ્પના કરો. પ્રોજેક્ટિંગ થવું એટલે દેખાડવું એમ પણ તમે કહી શકો, કે એ પરિસ્થિતિને તમારા માનસ પટલ ઉપર દેખાડી રહ્યા છે ને એવું તમે કલ્પના કરો. એઝ ઇફ, જાણે કે ઇટ વર અ ફિલ્મ, જાણે કે તે શું હોય, એક પિક્ચર હોય, બરાબર છે. હવે તમારે એક પિક્ચરની જેમ તમારે એક કલ્પના કરવાની છે. યુ આર વોચિંગ, તમે જે જોઈ રહ્યા છો એક પિક્ચર હોય એવી રીતે તમે તમારા માનસ પટલ ઉપર એ સિચ્યુએશન પ્રોજેક્ટિંગ થઈ રહી છે એવી તમારે કલ્પના કરવાની છે. ઓકે, ઇન્ક્લુડ, હવે તમે શું કરો, ઇન્ક્લુડ કરો, મીન્સ કે ઉમેરો કરો, એમાં સમાવેશ કરો. ઓનલી વોટ હેઝ રિયલી હેપન, કે ખરેખર જે થયેલું છે એ જ જે પ્રોબ્લેમ છે માત્ર એનો જ તમારે સમાવેશ કરવાનો છે, નહીં કે વોટ યુ આર અફ્રેડ, નહીં કે એ બાબતનો કે જેનાથી તમે ગભરાઓ છો, માઇટ હેપન, કે જે થવાની છે. ઓકે, હજુ જે ઘટના થઈ જ નથી એના વિશે તમારે વિચાર કરવાનો જ નથી. તમને જે પ્રોબ્લેમ છે માત્ર એના વિશે જ વિચાર કરવાનો છે, અથવા ઇન ભવિષ્યમાં શું થશે એના વિશે તમારે વિચાર કરવાનો નથી. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ, હવે જે પિક્ચર છે એમાં તમારે શું કરવાનું છે, વિથ સમવન, કોઈક અન્ય વ્યક્તિ સાથે તમે તમારું સ્થાન શું કરી નાખો, રિપ્લેસ કરી નાખો, બરાબર છે. એટલે જેનાથી તમે એ જ માણસને આપશો, સલાહ આપશો. ઓફ ધ સેમ જેન્ડર, તમે સેમ જેન્ડર એટલે કે તમે જો મેલ હોવ તો તમે મેલના સ્થાને તમે તમારી જગ્યાએ મેલને મૂકો, જો તમે ફિમેલ હોવ, જો ગર્લ્સ હોવ તો તમે તમારી સ્થાને કોઈક ગર્લને રાખીને જુઓ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ, હવે તમે કદાચ પિક્ચર જોતા હો, બરાબર છે, તો હીરો હિરોઈન હોય, વિલન હોય, બરાબર છે. તો હવે જો કોઈક મેલ હોય, મીન્સ કે કોઈક છોકરો હોય અથવા પુરુષ હોય તો એ હીરોના સ્થાને જાય, અને કોઈક લેડી હોય તો એ લેડીના સ્થાને જાય. મતલબ સેમ જેન્ડરમાં તમે અન્ય વ્યક્તિ સાથે શું કરો, તમે તમારું સ્થાન બદલી નાખો. અને પછી શું કરવાનું છે, વોચ ધ ફિલ્મ, હવે તમારે શું કરવાની છે, પિક્ચરને તમારે નિહાળવાનું છે. એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, બરાબર. હવે તમે કોઈક બહારની તરફ જે નિહાળનાર છો, ઓબ્ઝર્વર છો એટલે કે નિહાળનાર, એના તરીકે મીન્સ કે તમારે પિક્ચરે નિહાળવાનું છે, બરાબર છે. બહારની વ્યક્તિની જેમ તમારે શું કરવાનું છે, પિક્ચરને નિહાળવાનું છે. હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે, હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઇન ધ ફિલ્મ, કે પિક્ચરમાં જે કંઈક થઈ રહ્યું છે એ બાબતે તમને કેવું લાગે છે. ઓકે, તો હું કહે છે કે પહેલી વાત તો તમે ધ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમે કોઈક બહારની વ્યક્તિના નિહાળનાર તરીકે તમે પિક્ચરને નિહાળો છો. ઓકે, અને બીજું કહે છે કે તમને હવે પિક્ચરમાં તમે જે જોઈ રહ્યા છો તમને કેવું લાગે છે. તો વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્રેઝિંગ યુ ઓન ધ સ્ક્રીન. ઓકે, જે પડદા ઉપર તમે જે વ્યક્તિને તમારા સ્થાને જે મૂક્યો છે, હવે એ વ્યક્તિને તમે શું સલાહ આપવા માંગશો. તમારી સિચ્યુએશનમાં કોઈ અન્ય વ્યક્તિને મૂકી દો અને એ જ વ્યક્તિને તમે શું આપો, સલાહ આપો, બરાબર છે. એવું કહેવા માંગે છે, બીજું કંઈ નથી. ઓપન યોર આઈઝ અગેઇન, તમારી આંખો ફરીથી ખોલો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી જે પોતાની જે સલાહ હતી ને એના ઉપર તમારે શું કરવાનું છે, કાર્ય
કરવાનું છે. ખૂબ જ સરળ અને સહેલી શોર્ટ નોટ છે અને કંઈ સમજવા જેવું કંઈ નથી. તો બાળકો સરળતાથી તમે આ યાદ રાખી શકો છો. તો પહેલે જોઈ લઈએ ફરીથી. તો કંઈ નથી કરવાનું છે. પહેલાં તો તમારે કોઈક બહારની વ્યક્તિનો આઉટસાઇડરનો લેવાનો છે, પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે. ઓકે, અને ત્યાર પછી એની હવે તમારે શું કરવાનું છે કે પોતાની સ્થાને કોઈ અન્ય વ્યક્તિને શું કરવાનું છે, મૂકવાનો છે અને એના નવા જે પર્સપેક્ટિવ છે, બરાબર છે, એનો જે નવો પર્સપેક્ટિવ એટલે કે દૃષ્ટિકોણ, એના નવા વિચાર એ આપણે અપનાવવાનો છે. તો પહેલી વાત તમારે શું કરવાનું છે, તો પહેલાં તો તમે તમારી આંખો બંધ કરી દો અને ત્યાર પછી એ તમારી જે કરંટ સિચ્યુએશન છે એને તમે યાદ કરો, મીન્સ કે એના વિશે વિચાર કરો. હવે જાણે કે તમે કોઈક પિક્ચર જોઈ રહ્યા છો તમારા માઇન્ડ ઉપર, મીન્સ કે માનસ પટેલ ઉપર, એ પરિસ્થિતિને તમે પ્રોજેક્ટિંગ કરી રહ્યા છો એવું તમે માનો. હવે તમારે શું કરવાનું છે, જે ખરેખર થયું છે ને એના વિશે તમારે વિચાર કરવાનો છે, મીન્સ કે એ જ બાબતને તમારે ઉમેરો કરવાનો છે, નહીં કે એ બાબતનો કે જે થવાની છે. ઓકે ને. હવે તમે શું કરો કે ભાઈ સેમ જેન્ડર અનુસાર તમારે શું કરવાનું છે, તમારી સ્થાનને તમારે રિપ્લેસ કરી દેવાનું છે, બરાબર, બદલી દેવાનું છે. અને તમે જાણે કે કોઈ આઉટસાઇડ ઓબ્ઝર્વર છો એની જેમ તમે પિક્ચર જુઓ છો, બરાબર. હવે પિક્ચર જોઈને તમને શું લાગે છે કે ભાઈ હવે પિક્ચરમાં શું થવું જોઈએ, શું ન થવું જોઈએ, એ બાબતે તમારે શું આપવાનું છે, તમારે તમારી ડિસિઝન, મીન્સ કે તમે તમારી એડવાઇસ તમે આપશો. હવે જે તમે એ પરિસ્થિતિ અનુસાર એડવાઇસ આપી એ પરિસ્થિતિ પ્રમાણે તમારે શું કરવાનું છે, કાર્ય કરવાનું છે. ઓકે, નેક્સ્ટ જે ટૉપિક છે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતા, અને એન્ટિસિપેટિંગ એટલે ધારણા. હવે સ્ટ્રેસમાંથી બહાર નીકળવું હોય તો તમારે શું કરવાનું છે, ઓલરેડી તમારે અનુમાન લગાવી દેવાનું છે કે ભાઈ તમે કેવા છો, સફળ છો, બરાબર છે. જાણે કે કોઈ છોકરો રડતો હોય એને સાયકલ મળતી ન હોય, પરંતુ જ્યારે એને મળી જાય, બરાબર છે, એને મળી જાય ત્યાર પછી એની ખુશીનો કેવો પાર હોતો નથી. તો એવી રીતના ખાલી શું કરવાનું છે, અનુમાન જ કરવાનો છે. તો જોઈ લઈએ શોર્ટમાં શું કહેવા માંગે છે કે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણું જીવન કેવું થઈ જાય, ખૂબ જ હેક્ટિક થઈ જાય. હેક્ટિક એટલે અસ્તવ્યસ્ત, ખૂબ જ બિઝી થઈ જાય. હેક્ટિક એટલે બિઝી પણ કહેવાય. વી કેન એન્ડ અપ, વી કેન એન્ડ અપ ફિલિંગ્સ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ઓકે, એટલે કે અંત આવી શકે છે. કોનો અંત આવી શકે છે? ફિલિંગનો, લાગણીઓનો. મેન્ટલી એટલે કે માનસિક લાગણીઓનો અંત આવી શકે છે. ટાઈડ ઇન નોટ્સ. નોટ એટલે શું કહેવાય? આ નોટ વંચાશે KNOT, નોટ, બરાબર છે. નોટ એટલે શું કહેવાય? આ ગૂંચવણ કહેવાય, બરાબર છે, કન્ફ્યુઝન કહેવાય. કે કન્ફ્યુઝનમાં જે ટાઈડ હોય, ટાઈડ એટલે બાંધવું, એટલે બંધાયેલ, લાલુ લીલા એટલે વિથરી લાગ્યું. જે એમ કહે છે કે માનસિક લાગણીઓમાં, જે ગૂંચવણોમાં જે બંધાયેલ છે એને કારણે આપણી માનસિક લાગણીઓનો શું આવી શકે છે? અંત આવી શકે છે. આપણું જીવન કેવું છે તમને ખબર છે કે અસ્તવ્યસ્ત છે, હેક્ટિક છે ને. તો એના કારણે શું થાય કે જે પણ આપણે મૂંઝવણ હોય એમાં બંધાયેલ આપણી માનસિક લાગણીઓ શું થઈ જાય? એનો અંત આવી શકે છે. હવે હું કે નથિંગ સીમ્સ, આપણને કંઈ પણ આપણને સરળ કે હકારાત્મક એવું લાગતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, કે જે નકારાત્મકતા છે એ આપણામાં ઘર કરી ગઈ હોય છે. આપણા માઇન્ડમાં ખાલી નકારાત્મક જ વિચાર આવતા હોય. એન્ડ વી કેન નોટ સી વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. સીધી વાત છે. આપણે બહાર નીકળવાનો માર્ગ જોઈ શકતા નથી. એટલે આપણી જે કરંટ પ્રોબ્લેમ છે, હાલની જે સમસ્યાઓ છે, એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું એ આપણે જોઈ શકીએ નહીં. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આપણે હકારાત્મકતાનો જે સ્ત્રોત હોય એને અપનાવવો જોઈએ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે આ જે મેથડ છે, આ જે પદ્ધતિ છે, ટેકનિક છે, જે સફળતાની ધારણાની જે પદ્ધતિ છે, એના વડે આપણે જે ઓપ્ટિમિઝમ છે એટલે કે હકારાત્મકતાનો જે દ્વાર છે અથવા એના સ્ત્રોતો છે એ આપણે ઉગાડી શકીએ. તો તમારે આ વર્ડ યાદ રાખવાના છે, પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ. પેસિમિઝમ એટલે શું કહેવાય? નકારાત્મકવાદ, અને ઓપ્ટિમિઝમ એટલે હકારાત્મકવાદ. ઓકે, ચાલો હવે તમારે શું કરવાનું છે? ખૂબ જ સરળ પદ્ધતિ છે. આ પણ કદાચ પૂછાઈ જાય તો આવડી જોઈએ. ખૂબ જ નાની અને સહેલી જ છે, સરળ જ છે.
તો સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ, કે તમે તમારે શું કરો, મતલબ ખુરશીમાં બેસી જાઓ શાંતિથી અને તમારી આંખોને બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ, જે સેન્સીસ છે તમારી ઇન્દ્રિયો છે એના વડે તમારે ખાલી અનુભવ કરવાનો છે. ઓકે. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. વોટ ઇટ ફીલ્સ, કે કેવું લાગે છે. ટુ હેવ અચીવડ સમથિંગ, જાણે કે તમે કંઈક પ્રાપ્ત કરી લીધું હોય ત્યારે તમને કેવું લાગે છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. બરાબર છે. હવે તમને જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું કે છોકરાને સાયકલ રડતો હોય સાયકલ માટે અને એને અચાનક મળી જતી હોય તો એ કેટલો આનંદમય અને એ રાહત અનુભવે છે, ખુશ અનુભવે છે, જો જોય અનુભવે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાનું છે કે જાણે કે તમને કંઈક મળી ગયું હોય, અચીવ એટલે મેળવવું, બરાબર છે, કંઈક મેળવી લીધું હોય ત્યારે તમને કેવું લાગે છે એમ. એટલે એ જે લાગણી છે, એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે આનંદ કહેવાય. એ જે તમને રાહત અને આનંદની જે લાગણીનું પરિણામ હોય છે એની મજા તમારે માણવાની છે. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. હવે તમારે શું કરવાનું છે, બસ એ સમયે જે તમે અનુભવો છો, જ્યારે તમને કંઈક મળી ગયું હોય, તમે જે કંઈક અનુભવો છો એ હકારાત્મક લાગણીને ટકાવી રાખો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યોર ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હિયર એન્ડ નાવ કરંટ સિચ્યુએશન કહેવાય કે તમે એ જ જે લાગણીઓ છે, હકારાત્મક લાગણીઓ, એને તમારી કરંટ સિચ્યુએશનમાં પાછી તમારી સાથે બ્રિંગ, લાવો. ઓકે. તો આ તમારી એક શોર્ટ નોટ હતી. મતલબમાં અહીંયા ટૉપિક તો બધા પૂરા થઈ ગયા છે. લાસ્ટમાં ખાલી તમારે શ્યોરિટી કરવાની છે કે શું કરવું જોઈએ તારે. તો એમ કહે છે કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ. તો ભાઈ ખાતરી કરી લો કે તમે છે ને કોઈ જાતની ગૂંચવણમાં નથી. બરાબર છે. તમે કોઈ પણ જ્યારે ટેકનિકનો ઉપયોગ કરો છો ત્યારે એમ વિચારી લો કે તમારે કોઈ તમે મૂંઝવણમાં નથી, બસ એટલું તમારે વિચારવાનું છે. ઇન કન્સિડરિંગ, ધ્યાનમાં લેતા, કન્સિડરેશન અબાઉટ ધ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ. કે ભાઈ જે હાઉ ધ સિચ્યુએશન, કે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાઈ જશે એ બાબતનું તમારે ધ્યાનમાં લેવાનું. મતલબ એ બાબત ઉકેલાઈ જશે ને એ બાબતને તમારે ગૂંચવણમાં રહેવાનું નથી. જે થશે એ થશે, તમારે ટેકનિક કરવાની છે એમ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. શું કહે છે અહીંયા કે ઇટ વિલ લુક આફ્ટર, કે જોવાઈ જશે, એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ, તમારો જે ગોલ છે, એમ છે, ફર્મલી ઇન માઇન્ડ. તમે તમારા લક્ષ્યને માત્ર શું કરો, કીપ ઇન માઇન્ડ. કીપ ઇન માઇન્ડ એટલે રિમેમ્બર કરવું. તમે તમારા લક્ષ્યને માત્ર યાદ રાખો, એ આપોઆપ જ શું થઈ જશે, એની હાથે ડીલ થઈ જશે, સંભાળી લેવાશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ, જો તમે ફોકસ્ડ રહેશો ઓન અ પોઝિટિવ આઉટકમ. હવે જે પોઝિટિવ આઉટકમ એટલે હકારાત્મક પરિણામો વિશે જો તમે ફોકસ રહેશો, ધ્યાન કેન્દ્રિત રાખશો, તો યુ કેન થિંક મોર ક્લિયરલી. તો તમે વધારે સ્પષ્ટતાપૂર્વક વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે યોગ્ય નિર્ણય પણ લેશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, કે જે તમને તમારા ઈચ્છિત પરિણામો સુધી લઈ જશે. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, અંતે, અને આખરે કે જે તમને તમારા જે ડિઝાયર રિઝલ્ટ છે, ઈચ્છિત પરિણામ છે, એની તરફ તમને આગળ લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. તો શું કહેવા માંગે છે, જો અ નંબર ઓફ એટલે અસંખ્ય, ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, તો હવે કદાચ તમારી પાસે ઘણા બધા હકારાત્મક પરિણામો હશે, અસંખ્યમાં, બરાબર છે, એટલે ગણી પણ ના શકાય એટલા પણ તમારા પાસે જો હકારાત્મક આઉટકમ્સ હશે, એટલે કે પરિણામો હશે, તો ત્યારે તમારે શું કરવું, દેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ ઓન વન વર્ઝન. તો તમારે માત્ર એક જ હકારાત્મક લાગણી વિશે શું કરવાનું છે, કલ્પના કરવાની છે. એ જ બાબત ઉપર તમારું કોન્સન્ટ્રેટ કરવાનું છે. એન્ડ અનોધર વર્ઝન ટુમોરો, અને અન્ય કદાચ જો તમારી લાગણી અનુભવાતી હોય, પોઝિટિવ આઉટકમ આવતા હોય, તો એના વિશે તમારે બીજા દિવસે તમારે શું કરવાનું છે, ટુમોરો એટલે કે આવતીકાલે શું કરવાનું છે, એના ઉપર વિઝ્યુઅલાઇઝિંગ કરવાનું છે, કોન્સન્ટ્રેટ કરવાનું છે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. આ કોઈ કસરત નથી. ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. પ્રિડિક્ટ છે
એમ કહી શકો કે એ કોઈ એક્સરસાઇઝ નથી ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર, કે ભવિષ્યની જે અનુમાનની સાચી, મતલબ એમ તમે કહી શકો કે તમે જે કંઈ પણ વિચારો છો, બરાબર છે, આ કોઈ કસરત તો છે જ નહીં પહેલી વાત તો, કે જેનાથી તમે ભવિષ્યની સાચી આગાહી થઈ શકે. એમ પ્રિડિક્ટ એટલે હું કરું, આગાહી, અનુમાન કહેવાય, બરાબર છે ને, કે ભવિષ્યમાં આ બધું સાચું થશે એવું તમારે અનુમાન કરવાની જરૂર નથી. તો એ કોઈ જાતની એક કસરત નથી, પરંતુ રાધર અ વે, પરંતુ એ એક વધારે સારો એવો માર્ગ છે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, કે તમારા મગજમાંથી, તમારા મનમાંથી જે નકારાત્મક વિચારો છે એને દૂર કરવાનો એક વધારે સારો એક માર્ગ છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમારી જે હાલની જે સ્થિતિ છે, પોઝિટિવ સ્ટેટ એટલે હકારાત્મક સ્થિતિ છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક માર્ગ છે. એવી એક કસરત છે. ઓકે, એ ભવિષ્યમાં સાચું થશે એની કોઈ 100% ગેરંટી નથી આપતું એવું કહે છે, પરંતુ તમારા મગજમાંથી જે ખરાબ વિચારો હોય, નેગેટિવ થોટ્સ હોય, એને તમે દૂર કરી શકો છો, અને તમે તમારી જે યોગ્ય પોઝિટિવ થિંગ છે એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તો આ જે પાઠ હતો એ શોર્ટમાં એવું કહેવા માંગે છે કે તમે, આપણું જે શરીર હોય અને લાગણી હોય, મન હોય, એ જોડાયેલું તો હોય છે, અને જોવા જઈએ તો હંમેશા સાથે જ કામ કરે છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કંઈક એક્ઝામ્પલ તરીકે કીધેલું. અને આપણે સ્પષ્ટપણે આપણી જે માનસિક ક્ષમતા હોય ને, તો એના ઉપર આપણે જો ધ્યાન કેન્દ્રિત કરવું હોય, બરાબર, અને જે નવી જૂની માહિતીઓને યાદ રાખવાની હોય, એ માટે સમજણ પૂરી પાડે છે. ઓકે, આપણે જે માનસિક ક્ષમતા હોય આપણને આપે સમજણ પૂરી પાડે છે. અને આપણી જે માનસિક જે કેપેસિટી હોય એ શું કરી શકે કે એ આપણે અભ્યાસ કરવામાં મદદ કરે, બરાબર છે ને, કોઈ પણ કામ કરવું હોય એમાં આપણે મદદ કરે, સર્જનાત્મકતા માટે મદદ કરે, અને કામને કદાચ આપણને કંઈક અનટુ ઓર્ડર એટલે કે ક્રમમાં ગોઠવવું હોય ત્યારે આપણને શું કરે છે, મદદ કરે છે. અને જો કદાચ આપણે સ્ટ્રેસ ફિલિંગ કરતા હોઈએ, બરાબર, કદાચ આપણને સ્ટ્રેસ હોય તો આપણે શું કરીએ, તો આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. સીધી વાત છે ને, આપણે જો સ્ટ્રેસ અનુભવીએ તો આપણે નિર્ણય લેવો હોય તો લઈ શકતા નથી. અને જ્યારે એમ લાગે બહુ બધું પ્રેશર છે, ટાસ્ક મતલબ કામનું વધારે પડતું ભારણ હોય, ત્યારે પણ આપણું મગજ કંઈ કામ કરી શકતું નથી, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે આપણે આપણી માનસિક તણાવમાંથી આપણે જો રાહત મેળવવું હોય તો આપણે જાતે જાગૃત થવું જોઈએ, સભાનતા કેળવવી જોઈએ. આપણી ઉપર ઘણી બધી લાગણીઓ જે હાવી થઈ જતી હોય ત્યારે આપણે સ્પષ્ટ મનન કરી શકતા નથી કે ચિંતન કરી શકતા નથી. ત્યારે આપણે માત્ર આપણી લોજિકલી, મતલબ આપણે આપણી તર્ક શક્તિનો જ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. હવે એની માટે આ બધી જે શોર્ટ નોટ તરીકે આપણે જે બધા પોઈન્ટ્સ જોયા એ તમારે મતલબ ફોલો કરવાના છે, અને જેનાથી તમે શું કરી શકો, તમે અયોગ્ય નિર્ણય માટે આપણી જે માનસિક સ્થિતિ હોય, બરાબર, એ જવાબદાર હોય છે. સાચી વાત છે કે આ બધા આપણે સ્ટ્રેસમાં હોય તો આપણે અયોગ્ય નિર્ણય લઈએ, એની માટે આપણી માનસિક સ્થિતિ જ જવાબદાર હોય. તો એ માટે તમારે આ બધી ટેકનિક અપનાવવાની છે. ઓકે, તો જો કંઈ તમને પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરીને તમે લખી શકો છો. ઓકે, થેન્ક યુ.